वर्णीशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। स्वामीनारायण भगवाननी जय। जय स्वामीनारायण। ગઢડા મધ્ય પ્રકરણ 6 વચનામૃત છે. મોટા પુરુષની આજ્ઞાએ કરીને જે ધર્મ પાળે ત્યારે હમણાં તો કાંઈ વિધિ નિષેધમાં વિશેષ જણાતું નથી, પણ અંતે મોટા પુરુષની આજ્ઞા પાળનારનું કલ્યાણ થાય છે. નારદ, સનકાદિક, વ્યાસ, વાલ્મીક ઇત્યાદિક જે મોટા પુરુષ તેના વચનનો જેને વિશ્વાસ નથી તેને નાસ્તિક જાણવો અને મહાપાપિષ્ટ જાણવો. આવું કંઈક મહારાજ બોલ્યા, તમને જેવું લાગ્યું એવું. વિધિ અને નિષેધને કેટલાક મિથ્યા કહે છે. વિધિ અને નિષેધરૂપ જે ધર્મો એને કેટલાક મિથ્યા માને છે. ગંગાજીનું પાણી અને બીજા પાણી બેને સરખા માનનારા દુનિયામાં કેટલાક છે. બેને એટલું જ માને છે. આમાં બેમાં કોઈને ભેદ પડ્યો કે આ વળી આવું ને આવું. તુલસીનો છોડ અને બીજા છોડને કેટલાક સરખા માને છે. એકાદશીએ ભૂખ્યું રહેવું અને ચાલુ દિવસે ભૂખ્યું રહેવું, રિહાન રાજી રહેવું, ભૂખ્યા રહેવું, કેટલાક તો હરખું માને છે. બોલો, આ બધાને મહારાજ કે તો બધા નાસ્તિક લોકો છે, કેવળ તર્કો ઉપર જીવનારા છે. એમ વિધિ અને નિષેધ બે પ્રકારના ધર્મો છે. વિધિનો અર્થ પોઝિટિવ જે કરવાનું છે એને જે શાસ્ત્રએ બતાવ્યું એ વિધિ કહેવાય. આ કરવું, આ કરવું, આ કરવું, આવું જે બતાવ્યું એ વિધિ ધર્મ. અને નિષેધ ધર્મ તો કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, એ બધા નિષેધ ધર્મ કહેવામાં આવે છે. અને આ વિધિ નિષેધ કોણ? તો કે આસ્તિક અને નાસ્તિક બે પ્રકારના લોકો આ પૃથ્વી ઉપર છે. આસ્તિક અને નાસ્તિક. આસ્તિક કોણ? તો કે સત્શાસ્ત્રોમાં જેને આસ્થા છે, શાસ્ત્રો પ્રત્યે, શાસ્ત્ર નહીં સત્શાસ્ત્રો પ્રત્યે. બાકી મનોકલ્પિત તો પુસ્તકો બહુ ઝાઝા છે, પણ સત્શાસ્ત્રો એમાં જેને આસ્થા છે અને એમાં જેને શ્રદ્ધા છે અને એ પ્રમાણે જે વર્તવાનો પ્રયાસ કરે છે, આ બધા આસ્તિક લોકો કહેવામાં આવે છે. તો હવે નાસ્તિક કોણ? તો કે શાસ્ત્રોને જે મિથ્યા માને છે. હા, આપણી જેવા કોક લખીને જાય આપણે પાળવાનું. હાથ વેચના માણા લખી ગયા એમ આપણે કરવાનું. તમને હમણાં કે ભાઈ ફલાણા કહી ગયા તમે આમ કરજો, હોન્ડા છે ને કોકને ભેટમાં આપી દેજો, એટલે હું એ કેમ કરું? એવા તો હાંજ પડે કેટલા કહી ગયા. બોલો, એમ આવું તો ઘણા લખી ગયા. એનું આપણે પાળવાનું. આ બધા શાસ્ત્રને મિથ્યા સમજનારા વિધિ નિષેધના ધર્મોને, એના ફળને, લોક પરલોકને
આ બધું તર્કથી મિથ્યા કહેનારા બધા નાસ્તિક લોકો, ઈશ્વરને માનતા નથી, આત્માને માનતા નથી, લોક પરલોકની ગતિને માનતા નથી, કર્મને માનતા નથી. આ બધા નાસ્તિક લોકો છે. મતિયો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાંદરાહ, અને શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ તે નરાહ. વાંદરાહ અને નરાહ, તો કે વાંદરા કોણ ને માણસ કોણ? તો કે મતિયો યત્ર ગચ્છન્તિ, કેવળ પોતાને મનમુખી તરીકે તર્ક પ્રમાણે ચાલનારા, એ પ્રમાણે ચાલનારા વાંદરાહ. વાંદરાને હું સંકલ્પ થાય ઠેકડો મારે, એને કંઈ શાસ્ત્ર વિચારો કાંઈ નથી. નાનું માઇન્ડ જ નથી. તો મોટું માઇન્ડનું કંઈક તર્ક કરે, એનું નાનું માઇન્ડ કંટ્રોલ કરે. એને તમારી ગાડીમાં બ્રેક છે, એ શું કરે? કંટ્રોલ કરે, ઊભું રાખે કે હે ટ્રાફિક છે, આમ છે, ટ્રક આવે છે. તો વાંદરાને નાનું માઇન્ડ નથી, એટલે એને જે વિચાર આવે એ પ્રમાણે તરત કરી જ નાખે. રોકે કોણ? તો મત્યો યત્ર ગચ્છન્તિ તત્ર ગચ્છન્તિ વાંદરાહ. વાંદરા એ પ્રમાણે જ કરે. પણ શાસ્ત્રાણી યત્ર ગચ્છન્તિ, શાસ્ત્રો જે કે એ પ્રમાણે કરે એ બધાય નરાહ કહેતા માણસો છે. આમ તો એકવાર વૈજ્ઞાનિકો ભેગા થયા, ની શિબિરો ચાલતી હોય ને, ચિંતન શિબિરો. તો વૈજ્ઞાનિકો બધા ભેગા થયા અને એમાં બધી બહુ ચિંતન શિબિરો થાય ને એમાંથી એક તારણ કાઢવામાં આવ્યું. શું તારણ કાઢ્યું? કે હવે આ પૃથ્વી ઉપર લોકમાં ક્યાંય ભગવાનની જરૂર નથી. આવું તારણ નીકળ્યું. બોલો. માટે ભગવાનને આ સૃષ્ટિમાંથી હવે નિવૃત્તિ આપી દેવી છે. હવે એની જરૂર કેની પેટે? છોકરાઓ ભણી ગયા, મોટા થઈ ગયા, પરણી ગયા અને ફ્લેટ એના નામે ચડી ગયો, એટલે પછી શું કે હવે આ ડોહાવની જરૂર નથી. એને આપણે હવે આ જ પ્રકારે કેરી લીધી, ગોળી ચૂસી લીધી, હવે આની જરૂર છોટલા ગોઠલા કરે ઘા, હવે જરૂર નથી. જ્યાં જ્યાં લોકોને સ્વાર્થ પૂરો થઈ જાય એટલે શું કરે છે? સમજી રાખવાની વાત છે, એક દિવસ આવશે એમ. આવો અત્યારે ગમે એવા હેત ભલે દેખાડતા હોય, પણ એક દિવસ એ આવશે. શું? રસ ચૂસાઈ જાય એટલે પછી થવાની થાય નહીં, કરવાની કરશે. ત્યારે વૈજ્ઞાનિકે કીધું કે હવે ભગવાનને આપણે નિવૃત્તિ આપી દઈએ. આપણે હવે ખૂબ દાખલો કર્યો, જગતની ઉત્પત્તિ કરી, સ્થિતિ, આ બધું કર્યું. હવે તો આપણે બધા સક્ષમ થઈ ગયા છીએ, હવે એની દાખલો કરવાની જરૂર નથી. માટે એને શું કર્યું? નિવૃત્તિ આપી, ચાવી લઈ લી. હવે એમ બધા વૈજ્ઞાનિકોમાંથી એક વૈજ્ઞાનિકને આગળ કર્યું, એને કે ભગવાનને સંદેશો દઈ આવો, જાઓ હવે નિવૃત્તિ લઈ લે. એટલે વૈજ્ઞાનિકને કહ્યું, ભગવાને કહી દો, જાઓ. ગયો અને ભગવાનને મળ્યા, બધી વાત કરી. આટલું સંશોધન થઈ ગયું છે, આટલું આ થઈ ગયું છે, રોબોટ થઈ ગયા છે, આ બધી વાત કરી. હવે કે તમારે બહુ તમે દાખલો કરો, વર્ષોથી તમે દાખલો કરો છો, હવે તમને અમે નિવૃત્તિ આપવા માગી, તમારા ઉપર ઉપકાર કરીને નિવૃત્તિ આપવા માગીશ. માટે કારણ કે અમે બહુ મોટું મેડિકલમાં, સાયન્સમાં બહુ મોટી શોધો અમે પૂરી કરી દીધી. ઓટોમેટિક બધું હવે અમે કરી શકશું. હવે હૃદય પણ ટ્રાન્સફર કરી નાખશું. હવે તો ક્વોન્ટમ ફિઝિક્સ, બ્રહ્માંડના ઊંડા ઊંડા રહસ્ય શોધી લીધા. આઈટી ક્ષેત્રે તો બોલો, હવે તો વરાછામાં આઈટી મોટા મોટા ઉદ્યોગ નાખી દીધા. હવે શું પણ એમ મોટા ગ્રહો સુધી પહોંચી ગયા, રોબોટ બનાવ્યા, માણસનું કામ હવે માણસ બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. હવે અડધે પોગી ગયા છે, એમ નાક બની ગયું છે. માટે હવે તમે નિવૃત્તિ લો તો વાંધો નહીં. ભગવાન કેવું ભગવાન બધું સમજી ગયા, સમજી ને ગોહા બધી. હવે છોકરાઓ કીધું બાપા હવે નિવૃત્તિ લઈ લો. સમજાવે શું છે? ચાવી જોઈ છે, દસ્તાવેજમાં સહી કરવાની વાત છે, નિવૃત્તિ લેવાની વાત. આમ નિવૃત્તિ નથી, પણ આમ નિવૃત્તિ. એમ ભગવાન કે બહુ સારું ભાઈ, હું પરિસ્થિતિ સમજી ગયો છું બધું. તમને બધાને સ્વતંત્રપણે હવે એકલા મૂકી દઉં, પણ એક પડકાર છે, એક સ્પર્ધા કરી લઈ.
પછી તમને શું કહેવાય, નાથ મોવડો બે કાઢીને મોકળા મૂકી દઉં. વૈજ્ઞાનિક કે બહુ સારું, બહુ આનંદ કહેવાય. અમારી યારે તમારે સ્પર્ધા કરવી હોય તમે તૈયાર છે. તમે જીતી જાઓ તો ચાલુ રાખજો, તમે હારી જાઓ તો નિવૃત્તિ. બરાબર છે. ભગવાન કેમ કરો, આપણે એક માણસ બનાવવાની એક સ્પર્ધા કરીએ. આવે હું માણસ બનાવવાનો, હું બનાવું ને તમે બનાવો. એમ કરીને ભગવાને વાંકા વાળી માટીની મુઠ્ઠી ભરી અને ભગવાને માણસ બનાવવાનું ચાલુ કર્યું. પેલા વૈજ્ઞાનિકે વાંકાવાળી મુઠ્ઠી ભરી. ભગવાન કે ખબરદાર, આ માટી તો મેં બનાવેલી, મારી માટી નહીં વાપરવાની, પાણી નહીં વાપરવાનું મારું બનાવેલું, વાયુ મારું બનાવેલું નહીં વાપરવાનું, મારો આકાશ પણ નહીં વાપરવાનું, તમારે અગ્નિ મારો નહીં વાપરવાનો, એ બધું તમારે બનાવી લેવાનું બધું. પછી માણા બનાવો. એમ શું કરે, ગયો ધોયેલ મૂળ જેવો પાછો. કાંઈ ચાલે? કશું જ ઈશ્વર તત્વ સિવાય બીજું કાંઈ પણ ખાલી આ તો ભાઈ માણસ ખાલી પોતાનો અહમને તર્કથી જ ભગવાનથી વિરુદ્ધ ચાલે છે, નાસ્તિકતામાં જાય છે. તો વિધિનું પાલન કરવાથી માણસને પ્રગતિ થાય. વિધિનું પાલન કરવાથી પ્રગતિ થાય અને નિષેધનું પાલન કરવાથી બચી જાય. નિષેધનું પાલન કરવાથી બચી જાય. ભાઈ તમારે ભેંસનું દૂધ સવારે પીવું આવું કીધું હોય તો પોષણ મળે કે ન મળે? આંકડાનું છે નહીં પીવાનું, એટલે શું થયું? બચી ગયો. એ તો જેટલા નિષેધ ધર્મ છે એ સુરક્ષા માટે છે, માણસના પતનથી ઉગારવા માટે નિષેધ ધર્મો. દારૂ ન પીવો, માંસ ન ખાવું, વ્યસન ન કરવા, જેટલો નિષેધાત્મક ધર્મ છે માણસની હાનિમાંથી એને ઉગારવા માટે છે. અને જેટલા પોઝિટિવ ધર્મ આપ્યા છે એને આગળ વધારવા માટે પોષણ આપે છે. તો માણસને બે જરૂર છે કે એક જ જરૂર છે? ખાલી હોન્ડા લઈને દોડવાની જરૂર છે, બચવાની જરૂર નથી. બચવાની જરૂર છે. ઠેક ઠેકાણે એરા મૂક્યા હોય, લીટા ગાળ્યા હોય, ઓલું ડિવાઈડર મૂક્યા હોય, કાંઈ ગણો જ નહીં તો ભગવાનની તમને કંઈ ન ગણે પછી કંઈ. તો વિધિનું પાલન કરવાથી માણસને સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રાપ્ત થાય. અને નિષેધ એનું પાલન કરવાથી માણસ સર્વ પ્રકારે બચે. ન પાલન કરે તો સીતાજી માતાને કીધું, આ રામ રેખા, લક્ષ્મણ રેખાએ દોરીને કે આનાથી તમે બહાર નહીં જતા, અને છતાંય રેખા પર પગ દીધો, કેટલી મોટી હાનિ થઈ. ત્યારે શાસ્ત્રોએ આપણા જીવન માટે લીટા કર્યા છે કે તમારે આવું નહીં ખાવાનું, આ નહીં કરવાનું, આથી બહાર નહીં જવાનું. બરાબર છે ને? છતાંય જો એ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો શું કરવાનું? રાવણના હાથમાં. રાવણના ઓમાં તો રામ હતા તે મુકાવ્યા, આપણને કોણ મુકાવશે પછી? કારણ કે જે મુકાવનાર છે એની જ આજ્ઞા લોપી, પછી કોણ મુકાવશે ભાઈ? ત્યારે ભગવાનના પુત્રો તીર્થમાં ગયા. વેરાવળ બાજુ ને શું નામ કહેવાય? પ્રભાત. અને ત્યાં જઈને પૂજન માટે ગયેલા. અને આ ઉનાળાનું વેકેશન વાળું છે, શું થાય કે પાણી છે, હાલો થોડાક દી પરિવારને. અને પરિવાર ગયો, મદિરા પાન કર્યું, અને શું થયું? બધા ખતમ. કોના? ભગવાનના દીકરા હતા, છતાંય મર્યાદા લોપી. મારો ઠાકોરજી આડો પછી આવ્યો નથી. પતન ને પતન. કોઈ પણ ધર્મ મર્યાદા લોપે એટલે પતન થાય ને. ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મની જે રક્ષા કરે એની ધર્મ રક્ષા કરે છે. ધર્મો હંતી હતઃ. ધર્મને જે હણે છે એ પોતે હણાઈ જાય છે. જે કોઈ પછી હોય પણ ધર્મને હેણો એટલે એ હણાય જ જાય. હવે સહસ્ત્રાસુર રાજા 1000 હાથથી લડી શકતો, કોઈને કેવી રીતે 1000 ગોઠવતો છે ખબર નહીં. દત્તાત્રેય ભગવાનનું વરદાન હતું. હવે એ ફરવા નીકળેલા અને એમાં જમદગ્નિ એને હાંચવા, સુપર હાંચવા એમ.
પછી ખબર પડે કે આની પાસે પર્ણકોટી સિવાય કાંઈ છે ને આટલી બધી સાહેબીથી આપણને હાચવા છે શું? તો કે કામધેનું ગાય છે. તરત મનમાં થયું આવી ગાય તો રજવાડામાં હોવી જોઈએ, અહીંયા હું પણ એમ બરાબર છે ને? તમને કેવું લાગે? આવી ગાય તો ઉનામાં આવું જ થયું હતું, અને જુનાગઢમાં ગુણાતી એનો કંઈક દીવાન જેવો હશે કે એ દર્શન કરવા આવવાનો હતો ને એને ગુણાતી સંઘ કીધું કે આ ઓલો હોનાનો હાર નહીં પહેરાવતા ઠાકોરજીને, પહેરાવ્યો દર્શન એણે જોયું, ઓલા કીધું કે એ હે ને લઈ લીજો, ઠાકોરજીનો હાર માગી લીધો. બોલો, કીધું તો કે એ તો ન મળે, નહીં મળે તો યુદ્ધ થાય કે બોલો. પછી તો એ ગુણાતીતાન સાહેબ હતા થવાની જ થાય, બીજું શું થાય. ગયો બીજે ત્રીજે દિવસે એ પોતે વયો ગયો, આખો હાર ન ગયો પણ એ વયો ગયો આખો. મોટા સંતોની દ્રષ્ટિ ફરે એટલે મારે લખ્યું છે જ્યાં સુધી ગુણ આવતો હોય ને ત્યાં સુધી એને બીજના ચંદ્રમાની ઘોડે વધતો જાય, પણ જ્યારે અભાવ આવ્યો એટલે પૂનમનો ચંદ્રમા પછી શું થાય? ઘટતા 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 ઘટી જાય ને. ત્યારે જ્યારે જ્યારે આપણને સત્સંગમાં દેખાણું હવે આમ છે ને આમ છે એટલે સમજી જાય હવે શરૂ થયું ધીરે 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 મીઠું ઝેર. કેવું? મીઠું ઝેર. અરે થોડું ઘણું તો રહેવાનું ભાઈ. તમારું ઘર કેમ છે? સરસ છે? કચરા પેટી છે ઘરમાં? ટોયલેટ છે? ટોયલેટ? હવે કોઈ અહીંયા ટોયલેટમાં માથું ગાલે કે આનું ઘર તો ગોબરું છે ભાઈ, ત્યાં ક્યાં મોટું ગયેલું તે? રસોડામાં જાને કેરી પડી છે દાબો નાખેલી. પણ માણસનો આ જ સિસ્ટમ છે, ન હોય અહીંયાથી ગોતી કાઢે. ગાયો બેઠી 15-20 ઝાડવા હેઠળ અહીંયા કાગડો આવીને શું કરે? ભાઠા. ન હોય તો શું કરે? પાડે ભાઠું, બીજું શું કરે? આ એક માણસનો નેગેટિવ સ્વભાવ છે. તમે કહો આ માણસ કેમ છે, આપણે કંઈ હા આમ છે, એ તમે ન સમજો, મને ખબર હોય બધી. એ ગમે અહીંયાથી ભાઠું. એટલે માણસ કોઈ દી ઊંચો આવતો નથી, કોઈ દી પવિત્ર માર્ગે ચાલી શકતો નથી. નેગેટિવ વૃત્તિ છે. તો આ બધું છોડીને પોઝિટિવ વૃત્તિ, આખું વચનામૃતનું ચિંતન તમે જુઓ. માણસનું વ્યક્તિત્વ ડેવલપ માટે મુખ્ય ઉપાય મારે કીધો બધામાંથી ગુણ ગ્રાહકતા. બધામાંથી ગુણ ગ્રાહકતા જો મળે શરૂ થઈ જાય તો એ મગમગતું જીવન થઈ જાય, અતિ મગમગતું જીવન થઈ જાય. લઈ સારું સારું લઈ શકે છે, તો સારું સારું લઈ શકે છે. તો નિષેધ ધર્મો કીધું ને, ભગવાનના દીકરા હતા તોય જો નિષેધ ધર્મ ના પાડી છે ને પાન કર્યું તો નષ્ટ થઈ ગયું, બધું થઈ ગયું. શિક્ષાપત્રી આખી તમે જુઓ. શિક્ષાપત્રીનું આખું સ્વરૂપ શું છે? વિધિ અને નિષેધ, બે સિસ્ટમથી. 11મા શ્લોકથી વિધિ અને નિષેધમાં બળવાન કોણ? નિષેધ. દૂધ પીવું, ઝેર ન પીવું, બરાબર છે ને? બેમાં કોણ બળવાન? ઝેર. એક ટીપું નાખ્યું હોય તોય. એટલે નિષેધાત્મક. વિધિ કદાચ ઓછા વધતું થાય તો કદાચ પ્રગતિ હાલો ઓછી, પણ નિષેધ થઈ તો હમૂળું જાય, હાવ નાશ થઈ જાય છે. એટલે મહારાજે 11મા શ્લોકથી શરૂઆત કરી શિક્ષાપત્રીમાં. કશ્યાપી પ્રાણીનો હિંસા, નેગેટિવ કહેતા નિષેધ ધર્મથી પ્રારંભ કર્યો છે મહારાજે. અને આખી શિક્ષાપત્રી વિધિ અને આવક કરતાં ખર્ચો ઓછો કરવો, સવારે સૂર્યોદય પહેલાં જાગવું, એ વિધિ ધર્મ એવો. પછી સવારે નાહી ધોઈને પૂજા કરવી, પોતાના માતા પિતાનું જીવન પર્યંત સેવા કરવી, આ બધા વિધિ ધર્મો છે. હવે નિષેધ ધર્મો ક્યાં? ચોરી, વ્યભિચાર ન કરવો, હિંસા ન કરવી, આ ન કરવું, આ ન કરવું, એવું છે ને. આ બધા કોને માટે છે? હેરાન કરવા માટે છે. બધું નથી, માણસને હેરાન કરવા માટે છે આ બધું. પ્રગતિ અને સુરક્ષા બે હારે રહે. ત્યારે તમે રેલવેના ફાટક પર બોર્ડ હોય, ગતિ સુરક્ષા એ અમારો મુખ્ય ધર્મ છે. ફાટક ઉપર લખ્યું હોય ગતિ અને સુરક્ષા બે. ગતિ ફૂલ આપે છે, પછી સુરક્ષા પૂરેપૂરી આપી છે. તો શાસ્ત્રને માનવને પૂરેપૂરી ગતિ આપી છે. અને હારે પાછું શું આપવું છે? તો વિધિ ધર્મો છે ફોર્સ, તમને
ગતિ આપવા માટે વિધિ ધર્મ છે, જલ્દી તમારું આંતરિક ડેવલપ થાય. અને પાછું હારોહાર શું છે? પાછું હારોહાર શું છે? આજે કારમાં ગતિ વધી પણ બ્રેક કઈ ઝડપે સલાક થઈ ગઈ. હા હા, નહીં પહેલાં ગતિ ધીમી હતી, બ્રેક એ પાછી ડાઉન હતી. બ્રેક મારતા મારતા ઢવડાઈને ક્યાં ભટકાયું જ જાય પાછું. પણ આજે જેટલી ગતિ વધી એટલે બ્રેક પાછી સરસ વધી છે. તો દેહ છતાં છતે દેહે નવું શરાધા ઇન્દ્રાસન પર બેઠેલા, છતે દેહે નવું શ્રાદ્ધા, પણ નવું જ જે ઇન્દ્રિયા ઉપર બેઠા, ગાદી ઉપર બેઠા તો આમ જોયું. શું જોયું? ઇન્દ્રાણી ક્યાં? હવે હવે પરસ્ત્રી ઉપર દ્રષ્ટિ ગઈ. ઇન્દ્રાણી વગેરે કાંઈ શોભે નહીં ને એમ. ભાઈ કીધું એ તો ઇન્દ્ર આમ છે ઇન્દ્રાણી છે, તમે એ તો એની પતિવ્રતા છે, તમને ન વરી શકે તો કે એ તો જોશે જ. છોકરું જેમ બિસ્કિટનું વેન કરે એમ. છેવટે માગણી મૂકી. હવે ઇન્દ્રાણી કે શું કરવાનું? બૃહસ્પતિને પૂછ્યું, ગુરુની સલાહ લીધી, તો કે એને કયો તમને પરણવા આવે પણ કોરા વાહન ઉપર બેહીને આવે. કેવું? કોરું વાહન. હવે જોઈ કોરું વાહન ક્યાં મળે? પાડા ઉપર જ બેસે છે કોણ? યમરાજા બેસે છે. બોલો તમે જો, બકરા ઉપર એક દેવી બેઠા છે, મગર ઉપર બેઠા છે, બધા કોઈ વાહન કોરું છે જ નહીં. ભાઈ તપાસ કરતા ક્યાં લાગે સાધુ સંતો છે ને એ કોર કંધા છે. કે તમારા ખભા પર તો છોકરો ચડી ગયો હોય અને કાંઈ ન હોય તો રૂમ બંધ કરી પપ્પા હટઘોડો વાંકાવાળો મારે હટઘોડો કરવો છે. એ કોરું વાહન નથી કે છે. આ સાધુ સંતો કોર કંધા છે, એને લઈએ, એને જોડ્યા. બોલો જોડ્યા, પણ જ્યારે આપણને કોઈ પ્રકારનો વિરહ હોય, ઉતાવળ હોય ને ત્યારે થોડો સમય ઘણો લાંબો લાગે. થોડો સમય ઘણો લાંબો લાગે. પંક્તિમાં બેસી ગયા, થાળવટકા મૂકાઈ ગયા અને થોડીક ધૂન લાંબી કરી પીરસવા માટે કેવડો સમય લાગે આપણને? કેવડો સમય લાગે? અને સુખનો સમય લાંબો હોય તો ટૂંકો લાગે. આપણે સૂતા હોય તો સવારે એમ લાગે હવા પડી ગઈ, હજી તો હમણાં સૂતા હતા આપણે. સુખની વસ્તુ છે એ લાંબુ હોય તો ટૂંકું લાગે, દુઃખની વસ્તુ હોય ટૂંકી હોય તો બહુ લાંબી લાગે, બહુ લાંબી લાગે, ઘણી લાંબી લાગે. ઊંઘ ન આવતી તો રાત્રે કેવડી લાગે? ઊંઘ ન આવતી હોય તો રાત્રે બહુ લાંબી લાગે. તમે પૂજામાં બેઠા ઘડિયાળ હોય તો કેમ કે ઘડિયાળ બંધ પડી ગઈ સાથે પૂજામાં બેઠી વખતે? ત્યારે આ પાલખીમાં તો બેઠા ઇન્દ્રાણી પાસે જવા માટે, પણ અતિ તીવ્રતા લાગેલી. જલ્દી ચાલો, જલ્દી ચાલો. સંસ્કૃતમાં જલ્દી ચાલવાને સર્પ કહેવામાં આવે. સર્પ તમારી ગતિ કેટલી ફાસ્ટ, એટલે એનું નામ શાસ્ત્ર સર્પ કીધું. ઉતાવળા ચાલો, વારા સર્પ સર્પ. એમાંથી એક ઋષિ ખીજાયા, હું સર્પ થઈ જા, સર્પ જા. પડ્યો નીચે થયો. શેમાંથી થયો? આ નિષેધ ધર્મનું આડાહોળો હાલવાઈ ગયો, એમાંથી પડ્યો નીચે. ઇન્દ્ર તો કેવડી મોટી સત્તા કે ઇન્દ્રની કહેવાય ને. પુષ્પક વિમાન લઈને આકાશમાં નીકળેલા, ગંગા પાર કરતા હશે ને એમાં રેણુકા દેવી કોના પત્ની? સોલી અહલ્યા ને, અહલ્યા ગૌતમના પત્ની એ સ્નાન કરવા ગયેલા. અને ઋષિ પત્ની જઈને મન બગડ્યું. બોલો માગણી મૂકી. પછી છેવટે કાંઈ નહીં તો સવારમાં વહેલા ગૌતમ નાવા જતા હશે ને ત્યારે ગૌતમનું રૂપ ધારણ ઘરમાં કરવા ગયા. અને એ વખતે ગૌતમ આંખ બંધ કરી યોગ હતા, યોગી હતા. જોયું કે ઘરમાં ચોર ઘૂસ્યો છે. દીધો શાપ, જા તને 1000 ભગ થાવ. પીડાય છે, હજી પીડાય છે 1000 ભગ નેગેટિવ. ત્યારે ગીતાજીમાં લખ્યું છે, ઘણા કહેતા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર કોને વિભાગ કર્યા? બોલો કોને? આ ચોખા અને દાળ ઘઉં એ ન કે કોને વિભાગ કર્યા. આ લંગડો, આ કેસર, આ કોને વિભાગ કર્યા? એ બધા વિભાગ ગમે. બોલો 4 વર્ણના વિભાગ કોને કર્યા? પડકાર કર્યો ભગવાન કૃષ્ણ બોલ્યા મેં કર્યા.
તારે શું કેવું છે એમ? ગીતાજી બોલે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ. મેં કઈ દેશથી વિભાગ નથી કર્યા, એના ગુણ અને કર્મ અનુસારે વિભાગ કર્યા છે. જન્મ જાય તેમાં કયો ગુણ છે એના આધારે મેં વિભાગ. તમારે હીરામાં શું કરે લીધા પછી? એસોટ કરે કે આ પ્રમાણે એસોટ કરો કે એમનું હાલ્યું છે બધું? દરેક ઠેકાણે વિભાગીકરણ છે. ભગવાન કે દરેક આત્મા જન્મ જાય એક ધર્મ લઈને જન્મે છે, તો એને એ ધર્મ અનુસાર એને અમારે ગતિ આપી કે ન આપી? તો એ ગતિ. આ તમે સ્કૂલમાં સાયન્સ વિભાગ, કોમર્સ વિભાગ, આર્ટ્સ વિભાગ કોણે વિભાગ કર્યા? કોણે વિભાગ? આવા વિભાગ શું કામ કર્યા ભાઈ? કે આ સાયન્સ વિભાગ છે, આ કોમર્સ વિભાગ છે, આ આર્ટ્સ વિભાગ છે. આ વિભાગ શેને આધારે કર્યા? વિદ્યાર્થીની બુદ્ધિની તારતમ્યતાથી, એની રુચિની તારતમ્યતાથી. એક સરખું કર્યું હોત તો બધા સાયન્સ સિવાય કાંઈ છે જ નહીં, ઓલા ક્યાં જાત કુંડાળા કાઢે જ ત્યાં. ત્યારે ભગવાન કે ચારેય વર્ણના વિભાગ મેં કર્યા. શેને અનુસારે? જન્મ જાત ગુણ કર્મના વિભાગ અનુસાર. તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ. એને આ કરનારો બધું મને સમજે. ભગવાને પોતે વિભાગ કર્યા છે. આમ તો ભગવાન રામ વખતે રામ રાજ્ય એટલે પૂરું સત્યતા ઉપર હતું. સત્યતા ઉપર ભગવાન રામચંદ્ર ચાલતા હોત તો કઈ કે જાઓ વનવાસ. એમ વનવાસ જાય. તમને કીધું ભાઈ તમારો કોઈ સંબંધી કે જાઓ તમે વનમાં, જાઓ તમે, તું જાને. તો આટલું ખાલી એક બોલે કે વનમાં જાઓ, 14 વનવાસ, એમ કોઈ જાતો હશે? પણ એ સત્યતા ઉપર ચાલતા ના. અને એ વખતે એક મહિલા ડોશીમાં, એનો જુવાન દીકરાનું મૃત્યુ થયું. માં જીવતી હોય ત્યાં સુધી દીકરો ન મરે. દરેકની સિસ્ટમ પ્રમાણે ચાલતું આખો વિશ્વ. અને ના દીકરો મર્યો. ડોશી એના શબને ઢળી અને જ્યાં ભગવાન રામ બેઠા હતા ત્યાં આવી નાખ્યો. કીધું આ તમારા પાપે જ દીકરો મર્યો. આ તમારા પાપે, રાજાના પાપે દીકરો મર્યો. કાંઈક રાજમાં ગડબડ છે કે મારો દીકરો અડધી ઉંમરે શું કામ મરે? તરત લખનની સામે જોયું ભગવાન રામે. તપાસ કરો લખન, શા માટેનો દીકરો મર્યો અડધી ઉંમરે? તપાસ કરતા ખ્યાલ આવ્યો, એક શુદ્ર ઝાડે પગ બાંધી પંચાંગની રીતે તપ કરતો હતો. એને અધિકાર નથી, સેવાનો અધિકાર છે, અને છતાં એણે આ તપ આદર્યું. એટલે સૃષ્ટિમાં અસમાનતા ઊભી થઈ. એને લઈને જેવો તીરથી લખનને માર્યો અને દીકરો બેઠો થઈ ગયો. આવી ઇતિહાસ કથા આવે. બોલો કેવો સતયુગ છે કે એકદમ સિસ્ટમેટિક બધું ચાલતું હતું. અને એને લઈને કોઈને આજે બધું અસ્તવ્યસ્ત થયું. એટલે લોકોમાંય કે બાપ જીવતો ત્યાં દીકરો ન મરે કે મરે? નો જ મરે તો નો જ મરે. બરાબર છે. અસ્તવ્યસ્તતા બધું કલી. ત્યારે બ્રાહ્મણ ક્ષત્રિય વિષામ શુદ્રાણામ ચ પરમ તપ કર્માણી પ્રણય ભક્તાની સ્વભાવ પ્રભાવે ગુણજ્ઞ. ભગવાન કે બ્રાહ્મણ ક્ષત્રિય વિષ અને શુદ્ર આ ચારેયના તે કર્મો પ્રમાણે મેં સિસ્ટમ ગોઠવી છે. તે કર્મમાં મેં જોડ્યા છે. શ્રીજી મહારાજ પણ શિક્ષાપત્રીમાં શું બોલે? જે માણસમાં જેવો ગુણ છે એને એવા કર્મમાં જોડવો. બીજામાં તમે જોડો તો એને મજા ન આવે, કામ સારું ન થાય અને કંટાળો એને આવે. તો જે માણસમાં જેવો ગુણ છે એવા કાર્યમાં એને જોડવો જોઈએ. એની પ્રગતિ થાય અને કામ પણ સારું થાય. અન્ય ક્ષેત્રમાં એને ન જોડવો જોઈએ. એમ આ સિસ્ટમ. નિષ્કુળાનંદ સ્વામીને ઉતારાનું કામ સોંપેલું એવું આવ્યું. આધારાનંદ સ્વામી કોઠાહું જ બહુ હતી સ્વામીને. જેવો સંઘ એ પ્રમાણે એપાર્ટમેન્ટ આપતા હતા. નહીં, જેવો સંઘ આવે એ પ્રમાણે. હું કયું એપાર્ટમેન્ટ? ઝાડું. મોટો સંઘ આવે તો ઉતારા માટે આખું કુદરતી પ્રાકૃતિક જીવન હતું. હવે હાઇબ્રિડ જીવન આવ્યું. આજે છોકરાને કે પૂછો કે
તારા શું કહેવાય તે ખબર નથી કે જિંદગીમાં જોયા ને ફ્લેટમાં મોટો થયો જન્મો, એમાં ને એમાં જીવો ને એમાં વયો ગયો. આકાશને તારડિયા જોયા નથી, પક્ષીઓનો કલરવ જોયો નથી. કાલે કહેતા હતા ગામડાના છોકરા બધાને તરતા આવડતું. કેમ? દરેક ગામમાં મોટા મોટા ખાડા હોય, ચોમાસામાં ભરાતા હોય, શું કરવાનું હોય? બધાને સ્વારી કરતા આવડે. ગામના ગધેડા હોય, ભેંસું હોય. સાચું બોલજો. તો નેચરલ જીવન હતું. ખેતરમાં આટા મારતા લગભગ ધરાઈ જાય. રીંગણું તોડીને ખાઈ લે, ડોડો કાચો ઉપાડી લે, ઓલું ઉપાડી લે. પ્રાકૃતિક જીવન હતું એમ. અશુભ આહાર અને વિહાર, શું ખાવું અને શું ન ખાવું, શું લેવું અને શું ન કરવું. આમ તો એક રાજા હતા ને બાજુના જંગલમાં એક બહુ મોટા સત્યગુરુ હતા. ખરેખર રાજા ઘણી વાર સત્સંગમાં ત્યાં જતા હશે, વારે વારે આમંત્રણ આપે, ક્યારેક અમારા મહેલમાં આપ પધારો, પગલાં કરો. શું કે અમારા મહેલમાં પધારો. બહુ આમંત્રણ આપ્યું એટલે મહેલમાં આવ્યા, 2-3 દી રોક્યા. અને ગુરુ ગયા પછી રાણીએ ફરિયાદ કરી કે મારા હારમાં જે ઊંચા માયલો હીરો હતો, લાખો કરોડોનો, એ હીરાની ચોરી થઈ છે. લશ્કર છૂટ્યા, બહુ તપાસ કર્યો પણ કે હીરો મળ્યો નહીં. છેવટે રાણી કે તમારા ગુરુનો ઉતારો હતો અહીંયા. અરે કંઈક ચોરને એને ચોરી મુકાવી છે અને કંઈકને સજ્જન બનાવ્યા છે, એ થોડી ચોરી કરે. બીજો તો શું એટલે પૂછવામાં ક્યાં વાંધો છે? પૂછો તો ખરા. તપાસ કરવા માટે આવા મોટા ગુરુ હોય રાજા પોતે જાય, સિપાહી તો ન જ મોકલે. રાજા પોતે જ્યાં હાલતા હાલતા આશ્રમ નજીક ગયા તો સામેથી આવીને એના હાથમાં હીરો આપ્યો. લે રાજા, તારો હીરો. રાજા તો હા લઈ ગયો. આવા મોટા જબરજસ્ત સદગુરુ અને એણે આ ચોરી કરી. પણ રાજા પૂછે પહેલાં તો ગુરુએ પૂછ્યું કે બેટા, તું મને રાજમાં લઈ ગયો, મને તે જે સીધું સામાન આપ્યું હતું, એ સીધું સામાન ક્યાંથી આવ્યું હતું? તો કે મને ખ્યાલ નથી. દીવાનને પૂછ્યું, એને ખ્યાલ નહીં. સિપાહીને પૂછ્યું. એમ કરતાં કરતાં કે ચોર લોકો અનાજ બધું કરિયાણું ચોરીને જતા હતા, પકડાઈ ગયા. અને એ કોઠારમાં આવ્યું. કયું? ચોરીનું. અને એમાંથી આ સીધું લાગેલું. ત્યારે પેલા ઋષિએ કીધું, જો આ ચોરીનું અનાજ મારે ખાવામાં આવ્યું એટલે આ ચોરીનું કર્મ થયું. આશ્રમમાં આવીને મને લાગ્યું આ શું, મેં ઉલટી કરી નાખી, નોળી બસતી હોત કરી નાખી, એમ ધોઈ નાખ્યું બધું. એટલે જો તને દેવા નીકળ્યો પાછો. આટલો આહારમાં ફેર પડ્યો. જેવું અન્ન એવું મન, અને મન એવા વિચારો, વિચારો એવી ક્રિયા, ક્રિયા એવું ફળ, અને જેવું ફળ એવા સુખ દુઃખ. તો મૂળમાં કયું આવ્યું? આહાર. એટલે જેટલો આહાર પવિત્ર હોય, પવિત્રતામાં શું સમજો તમે? ચોખ્ખું. એમ કેવું છે? આ તમે રેસ્ટોરન્ટમાં જાઓ, કાચમાં પેકિંગ કેટલું ચોખ્ખું લાગે. ચોખ્ખાઈની ખબર છે પણ પવિત્રતાની ખબર નથી. ચોખ્ખાઈની ખબર છે પણ પવિત્રતાની, ચોખ્ખાઈની ખબર છે, સ્વચ્છતાની ખબર છે પણ પવિત્રતાની ખબર નથી. જ્યારે કોઈ પ્રકારનો અપવિત્ર આહાર આવ્યો એટલે આહારમાંથી આગળ વધે. ત્યારે અશુભ દ્રવ્ય, કેવું? અશુભ દ્રવ્ય, અવળું દ્રવ્ય જો આવી ગયું, 2 નંબરી દ્રવ્ય ઘરમાં આવી ગયું, એટલે એ દ્રવ્ય એક દિવસ ધીરે 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 પાપ કરાવશે અને એનો અશુભ માર્ગ જ ગોતે. કીડી છે ને એ કાણા જ ગોતતી હોય, છિદ્ર જ ગોતતું હોય. એમ અશુભ દ્રવ્ય એ અશુભ માર્ગ જ ગોતે. ધીરે 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 ગમે તે રીતે જાય જ એમ. ગ્રહસ્થ ગુરુ હતા, બહુ નિષ્ઠાવાન, કબીરની ઘોડે હશે. તે એનો શિષ્ય હતો ને બહુ શ્રીમંત હતો. એને કે 5 પૈસા છે કે મારે દાન ધર્મમાં વાપરવા છે. એટલે ગુરુને કીધું, ગુરુ પાસે કે મારા પૈસા વાપર. બેટા વાંધો નહીં, તું ગરીબ લોકો જ્યાં દેખાય ત્યાં આપી આવી. ક્યાં હતો કે જ્યાં જ્યાં તને ગરીબ દેખાય ત્યાં આપી દઈ જાય. ગયા જૂના વખત મંદિરની દિવાલ પાસે કોણ લાઈનમાં બેઠા હોય? એ કે સિનેમાની દિવાલ પાસે ન બેહે. એનું કારણ? સિનેમા જોવા એ દેવાના રહે, ખીચું કાપી લે.
હા, મંદિરની દિવાલ પર ગરીબ લોકો બેઠેલા, ભિક્ષુકો બધા, એટલે બધા એને પૈસા વેચી આપ્યા. બધાને શું થયું, પૈસા આપીને ગયો, પાછો વેળ્યો તો અમુક તત્વો તો એવા હતા કે ગંજીપતિ રમતા હતા, કોઈ આ કરતા હતા, કોઈ આ કરતા હતા. આણે જોયું કે મેં આ લોકોને ગરીબ માની મારું દ્રવ્ય આપ્યું અને મારા દ્રવ્યનો આ લોકો આવો ઉપયોગ કરે છે. ગુરુ પાસે ગયા, ગુરુને કીધું તમે કીધું ગરીબ માની આપે, મેં આપ્યો એનો ઉપયોગ તો આવો થાય છે. ત્યારે પહેલાં ગુરુ કે બેટા તારું દ્રવ્ય જ અશુભ છે, નકર કોઈ દી અશુભ માર્ગે ન જાય. ગુરુ એટલે તો ગમે તે તારું દ્રવ્ય કે અશુભ હોવાથી તો જ આવું થાય, નકર ન થાય. લે આ 15-25 રૂપિયા, ગુરુ એની મજદૂરી કરીને પેટ ભરી જીવન ચલાવતા હશે, લે આ 25 રૂપિયા, તને ઈચ્છા પડે ત્યાં ફેંકી દે. મારું દ્રવ્ય કોઈ દી અશુભ માર્ગે ન જાય તો ન જ જાય. આ લઈને ગયો, જૂના વખતમાં રોકડા રૂપિયા હતા ને, રાણી સિક્કા જેવા, નીકળ્યો લઈને અખતરો કરવા માટે. ગુરુ કે કેવું છે, સામેથી એક પક્ષીઓને મારી અને ખંભે જોડી નાખીને આવતો હતો ઝાડમાં. એણે જોયું કે આ છે કોઈ પારાથી જેવો લાગે, પક્ષી મારનારો કોક છે, આને આપું. ગુરુ કહે છે ને મારું દ્રવ્ય કોઈ અલેખે ન જાય, જોઈએ હવે શું કરે છે. તો એને 25 રૂપિયા આપ્યા, લઈને થોડોક આગળ ગયો એટલે પક્ષી મારેલા તો ખાડામાં નાખી દીધા. એણે જોયું કે આ પક્ષી નાખી કાં દીધા. પછી આગળ ચાલ્યો, દુકાને જઈને બધું કરિયાણું લીધું. કરિયાણામાં ખબર પડે ને, એ કરિયાણું લીધું, લોટ ને દાળ ને એવું બધું લઈને હાલતો થયો. એટલે એણે પૂછ્યું ભલામણ કે ખ્યાલ ન આવ્યો કે આ પક્ષીઓ તમે માર્યા, લઈને જતા હતા, રસ્તામાં ખાડામાં ફેંકી દીધા, મારેલા, અને પાછું આ સીધું સામાન લીધું. તો કે મારા ઘરમાં 5 થી 6 મનુષ્યો રહે, છોરાઓ બધા. 4-5 દિવસથી કંઈ ખાવા ન મળ્યું, ખાધા વિના ટળવળે છે, અને એવું લાગે કે આના પ્રાણ વયા જાય, ન છૂટકે એને બચાવવાને ખાતર મેં પક્ષીઓ મારી અને નભાવવા માટે પક્ષીઓ મારીને ખવડાવવા માટે ત્યાં તમે 25 રૂપિયા આપ્યા. એટલે હવે મેં પક્ષી ફેંકી દીધા અને એને ખવડાવવા બચાવવા માટે મેં આ લોટ દાળ લીધો. અને ત્યારે ગુરુ પાસે ગયું, ગુરુ તમારી વાત તો હવે સાચી, શુભ દ્રવ્ય હતું એટલે અંતે ક્યાં ગયું, 5ના પ્રાણ બચાવવા માટે ગયા. અને ઓલું દ્રવ્ય ક્યાં ગયું? ત્યારે વિધિ અને નિષેધ સાચા કે ખોટા? સાચા ખોટા? મહારાજ નીલકંઠ વર્ણી વિચરતા વિચરતા માંગરોળ આવ્યા અને ગોળધન શું લેવા? કોઈ કે હુકડી લેવા, કોઈ કે પેંડા લેવા, તમારે શું ખબર આવું છે કયો? બે રાખો, શું વાંધો તમને? નીલકંઠ ભગવાન છે આમાં. તો એ લઈને આવ્યા. મહારાજ કે ક્યાંથી લઈ આવ્યો? અરે મારી ફઈ ધામમાં ગયા ને એનું કારજ છે, એનું લઈ આવ્યો છું. મારે કે તારી ફઈ ધામમાં ગયા એવું કોણે કીધું? મારા એ તો આત્માનંદ સ્વામીના ચેલા હતા, અને ત્યારબાદ રામાનંદ સ્વામી ભેગા પણ રહ્યા, અને સમાધિનિષ્ઠ હતા. ધામમાં જાય નહીં. મહારાજ કે નરકમાં પડીશ, આટલામાં નંબરના નરકમાં પડ્યું, સિરનામું આપી દીધું. મહારાજ પણ નરકમાં કેમ? મારે કે તારે જોવું હોય તો જા, સમાધિ કરાવીને જોયા, જ્યાં કિનારે હતા ઓલી ફઈ રહી, હે ગોળધન મને બહાર કાઢે. પણ ત્યાં તો જ્યાં સુધી પાસ સિસ્ટમ છે ત્યાં સુધી કાંઈ થાય નહીં. સમાધિમાંથી બહાર આવ્યા પછી પૂછ્યું મહારાજ આનો? મહારાજ કે રામાનંદ સ્વામીને કોઈ સદાવ્રતો ચલાવતા એટલે કોઈ ચાંદી આપેલી. રામાનંદ સ્વામી તો વિચરતા હોય એટલે તારી ફઈને હાંચવવા માટે આપી, જરૂર પડશે મંગાવી લેવું. પણ જ્યારે જરૂર પડી મંગાવી તો કે માં મને યાદ નથી કંઈ, એવું કંઈ મને આપ્યું નથી, અને આપ્યું હોય તો હું થોડી રાખું, કંઈ રાખે? લોભ તો ગમે ત્યાં પાંગરે જો. ઓળવી લીધું. હવે આ તો સાધુ સંતો ભાઈ ગયું તો ગયું, પાપનું આપણે હાંચવું મીઠું. એ પાપે કરીને શું થયું? આટલી ઊંધી ઉમદા હતી, એ દૂધપાક કડાયામાં સરસ કર્યો, તેજાના નાખ્યા, કેસર નાખ્યું, પૂરેપૂરો, બરાબર લાગે ને? ખાલી એક ટીપું ઝેર નાખ્યું હોય તો કંઈ ફેર પડે? એક ટીપું ખાલી ઝેર નાખ્યું, એટલું કેસર છે, કાજુના ટુકડા છે, બીજું શું નાખે ભાઈ? સારોલી. આટલું બધું નાખેલા મસાલા છે, ગળપણ છે, કઢિયેલ દૂધ છે, એક ટીપું નુકસાન કરે 2 મણ દૂધપાકમાં? તો કે હા કરે. ગમે એવી સ્થિતિ હોય, પણ જો નેગેટિવ ધર્મમાં આવું થઈ ગયું તો ઓલું બધું વેસ્ટ કરી નાખે. એટલા માટે મહારાજ કહે છે
વિધિ અને નિષેધ. કદાચ વિધિમાં ફેર પડી ગયો હોય તો પ્રગતિ ઓછી થાય, પણ નિષેધમાં જો ફેર પડ્યો તો મુંબઈથી ગાડી નીકળી હતી, કેટલા કિલોમીટર? આટકોટથી ખાલી 7 કિલોમીટર દૂર હતી. સવારના 4:30 ડ્રાઈવરને સેજ તંદ્ર આવી, ગાડી ઊંધી પડી ગઈ, ધામમાં અમુક વહી ગયા. આટલા કિલોમીટર હાલના પછી ખાલી સેજ તંદ્ર આવી તો શું થયું? ઘણીવાર એકાંતિક ભગત હોય, પરમ એકાંતિક, હાલો ને ભાઈ, જેવું તેવું કામ આપણું. પણ જો ક્યાંક નેગેટિવતા આવી, પેલો પાર્ષદે કંઈક એવું મોટી સેવા કરી, મારે ખુશ ત્યાં માઇક તો હું માગ્યું, અંતકાળે તેડવા આવજો. પણ એકવાર ગોપાળાન સ્વામીનો સેજ દ્રોહ થઈ ગયો. અંતકાળે આવ્યા પાડા પર 3 બેહીન લેવા માટે, આ બાજુ મહારાજના દર્શન થયા. મહારાજ તમને વચન આપ્યું તો મહારાજ કે આમાં મારું વચન ન ઊભું રહે. હવે ટીપુ ઝેર પડી ગયું. સાધન સરવે માન બગાડે પળ વિશે, અર્થસ્ય પુરુષો દાસો દાસસ્તુ, અર્થો ન કશિત પુરુષ. પૈસાનો દાસ છે, પૈસો માણસનો દાસ. તો ધન મેળવવો એ પાપ નથી, ધન કમાવો એ પાપ નથી. એ તો મહારાજે પણ શિક્ષાપત્રમાં લખ્યું, શક્તિ પ્રમાણે ઉદ્યમ કરવો શુભ છે, લક્ષ્મીનો અવતાર છે. પણ વિકર્મથી પૈસો મેળવવો, કોઈને શિષ્યમાં નાખીને બૂચ મારીને પૈસો મેળવવો, પાપનો દ્રવ્ય, એ આપણને પાપ કરે છે. ડભાણમાં યજ્ઞનો વ્યવહાર બાપુભાઈને હોપેલો, અને છેલ્લો યજ્ઞ પૂરો થયો, 2000ની ખોટ દેખાડી. ઉત્સવમાં ખોટ જાય? ઉત્સવ શેના માટે કરવાનો હોય બોલો? એને પહેલાં ઉત્સવમાં 2000ની ખોટ, એ જમાનામાં 2 કરોડ થાય ત્યારે. મહારાજને કીધું, મહારાજ આમ થયું આમ થયું આમ થઈ ગયું. મહારાજ કહે હશે કે કરશું વ્યવસ્થા. 2-4 મહારાજ ઓલા પૈસા મારે ખોટ ગઈ. પછી તો કાઠી ભક્તો બધા બેઠા હતા ને આમ થયું. મહારાજ કે ખોટ થોડી જાય? મહારાજ ક્યાં બોલે છે? મહારાજ એને એ પૈસા અમે આપી દઉં, બસ તમે અમને છૂટા આપો, કરી તમે જાઓ અહીંથી. અને પછી એવી કળા કરી ઓલાને સંન્યાસી કરી દીધો. આખો હલ્લામૃતમાં આખો આખ્યાન આવે છે. ત્યારે માણસ આ દુનિયામાં જન્મવું એ પાપ નથી, પણ પાપથી જન્મ્યા પછી જીવવું એ બહુ મોટું પાપ છે, બહુ મોટી હાનિ છે. વિધિ નિષેધના ધર્મને મૂકીને પૂર અને નદીમાં શું ફેર? પૂર અને નદીમાં શું ફેર? કિનારામાં ચાલે એ નદી કહેવાય, કિનારા તોડીને ચાલે એ પૂર કહેવાય. તો વિધિ અને નિષેધના કિનારામાં ચાલે એ માનવ કયો, ભક્ત કયો, પણ કિનારા તોડે. કદાચ નર્મદા જેવી પવિત્ર નદી હોય તોય, હારો ભગત હોય તો શું, પણ કિનારો તોડ્યો એટલે ભગત મટી ગયો, થઈ ગયું. નદી મટી શું થઈ ગયું? એ પૂર નહીં, જોરદાર પૂરને શું કે? હા એમ. ત્યારે મોટા સંતોએ જાગૃતિ માટે બહુ પદ લખ્યા છે. તું ઉત્તિષ્ઠ જાય, પાપને માર્ગેથી પાછો વળ. હૈયાના ફૂટા હે હરિસંગે હે તન કીધું, 184 કેરું લગડું, માથે માગી લીધું રે. હૈયાના ફૂટા હરિસંગે હે તન કીધું, પેટને અર્થે પાપ કરતા પાછું. હવે પેટ છે કેવડું, જોઈએ કેટલું અનાજ, આ પેટ ભરવા માટે પાપ કરવાનું? તમે કાંઈ ન કરો ને તો ઠાકોરજી ગમે અહીંયાથી પેટ તો ભરી દે ને ભરી જ દે. એટલે ગુણાતીતાસિંહ બોલ્યા, કોઈને ભૂખ્યા ઉઠાડે ખરા, પણ ભૂખ્યા કોઈને હોવડાવતા ને ચિંતા ન કરવી. પેટને અર્થે પાપ કરતા પાછું ફરી નવ જોયું, 4 દિવસના જીવતન સારું, મન માયામાં મોયો રે. હૈયાના ફૂટા હરિસંગે ચોરે ચૌટે. પેલા ક્યાં ભેગા થતા વધારે? ચોરે ચૌટે જૂઠું બોલો, નાહક નીરવલોયો. હું ઓલોયું? પાણી દેવાનંદ કહે હરિ ભજા નહીં, ઘણે દુઃખે ઘેરાણો રે. અનેક પ્રકારના પાપ કરતા કરતા જિંદગી જીવે, પછી અવળે માર્ગે જાય. ક્યાં જાય?
અવળે ઠેકાણે જ પોગે હવળે માર્ગે, અવળે જ માર્ગે ચાલે, અવળે જ માર્ગે ચાલે. ભાઈ તો આ ખોટો જ નહીં, હું 10 વખત જઈ આવ્યો છું અહીંયા, બોલો. અને હવે જઈ આવ્યા જમપુરીમાં કેટલી વાર જઈ આવ્યા છો? આપણે કઈ ભાઈ આ રસ્તે ક્યાં તું એલો? મુંબઈ તો આમ આવ્યું, તું આમ કાં? હું મુંબઈ માથું ફેરવું હોય ને ત્યારે આવું થાય. આમ ક્યાં જાશો તું? તો કે હું કેટલી વાર જઈ આવ્યો છું અહીંયા. સાચું ખોટું? આપણે જે માર્ગે લોકો ચાલે છે અહીંયા કેટલી વાર જઈ આવ્યા છીએ? અનંત વખત છે. એટલે એ રસ્તોને જાણીતો છે. અક્ષરધામનો રસ્તો જાણીતો નથી. ઓલા રસ્તા તો બહુ જાણીતા છે, દુનિયાભરના રસ્તા જાણીતા છે. મીઠું સારું કે ખરાબ? માપનું સારું, દૂધ પાકમાં થઈ. આ વિધિ નિષેધનો અર્થ જ એ છે, જ્યાં છે ત્યાં યોગ્ય રીતે એને વાપરો. એમ ઘણા કે સ્વામિનારાયણ સ્વામી બૈરાનું તિરસ્કાર, પર કોઈ તિરસ્કાર નથી. હાકર હાકર ઠેકાણે મીઠું બે સરસ છે, મીઠું સરસ છે. સ્વાદ મધ્યે મીઠું. તો આ શ્રીખંડને દૂધપાક બને, અહીંયા તમે સાકર નાખો, જ્યાં ફરસાણ બને છે ત્યાં મીઠું નાખે. તો કે તિરસ્કાર છે ભાઈ એમાં. હવે દૂધપાકમાં મીઠું નાખો, આવ્યો નહીં નાખતા, તો કે તમે મીઠાનો તિરસ્કાર કરતા લાગો છો. બસ તિરસ્કાર નથી, ડાળમાં ના ખેજાતું. બરાબર છે? ત્યારે ધર્મ છે એ કોઈ આપણને જડતા નથી, કોઈ બંધન નથી, કોઈ આપણને અવળે માર્ગે ચડાવતા નથી. આપણી પૂરી પ્રગતિ અને પૂરી સુરક્ષા માટે વિધિ ધર્મ છે એ પ્રગતિ માટે, અને નિષેધ ધર્મ છે એ સુરક્ષા માટે સ્પેશિયલ. પણ અવ્યક્ત રીતે લખાયેલું છે એટલે આપણે બુદ્ધિમાં એ વસ્તુ આવતી. કોરોના થયા કે છટા રહી ગયો, આમ રહી ગયો, તે તિરસ્કાર છે ભાઈ. તો અમને આમાં કંઈ નાકી બરાબર છે, કાની બરાબર છે, આમાં ક્યાં કોરોના દેખાય? ભાઈ અવ્યક્ત વસ્તુ એમ ન દેખાય, માપમાં આવે છે. એને જેની પાસે માપ પટ્ટી હોય એને ખબર પડે, ઓલાને શું ખબર પડે ભાઈ? એમ ઋષિ મુનિઓ અવ્યક્ત તત્વોને જોનારા હતા, એને લઈને આ બધું વિધિ નિષેધ કીધું કે આ ખવાય અને આ શેરડી ખવાય. ચાતુર્માસમાં ન ખવાય. ચાતુર્માસી એનો બાપ માર્યો હે શેરડીનો. પણ એ જ વાત શા માટે ન કહેવાય? એના બહુ મોટા રહસ્ય. એમાં કાચું પાણી ચડેલું હોય, તમારી તબિયત નાદુરસ્ત કરે છે. જે જમીનમાં થાય છે એ ચાતુર્માસમાં નહીં ખાવાનું. શું કામ? એ કાચું પાણી એમાં ચડતું હોય એ વખતે. એટલે એ વખતે તમે જોયું નાનકડી જુવાર ઊભી હોય ને અને પશુ ખાય તો મીણો ચડે. કણહલું આવ્યા પછી વાંધો નહીં, પણ કાચું ખાધું તો મીણો ચડે, ઢોરી મરી જાય છે. એનો એ જ વસ્તુ છે. આવડું હોય ને ખાય તો મીણો ચડે, આવડું થયા પછી વાંધો નહીં એમ. પણ એ કોણ જાણે? ખેડૂતો જાણતા હોય, ઓલાને ખબર ન હોય. એટલે આ આખું જે ઋષિ મુનિઓનું બહુ મોટું વિજ્ઞાન છે ભાઈ, આંતરિક વિજ્ઞાન છે. ઓલું વિજ્ઞાન પદાર્થો ઉપર છે, આ વિજ્ઞાન છે આપણે માનવના હૃદયનું વિજ્ઞાન છે. અને એ વિજ્ઞાનથી ધર્મો કહેવાયેલા છે. ન સમજે એવા નાસ્તિક લોકો પછી શું કરે? ખંડન કરે, નિષેધ કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપદેમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વમરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.